ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોનલમાં. તો કેમ છો બધાય? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું અટાણે ચાય વધારો ને દૂધ ગરમ કરું ને એવું બધું કામ ચાલુ છે. તો હમણાં તો ઠારે એવો પડે, ખબર જ પડતી કે ઠાર, મને હજી સુધી એ જ ખબર પડી કે ઠારમાં શું ફેર હોય ને ઝાકરમાં શું ફેર હોય, પણ ખબર હોય તો કહેજો મને. માંદાઈ પડ્યા હોય ઠારમાં ઝાકરમાં. હમણાં તો અમારે લાઇટે હોય છે કારણ કે ઘઉંની સિઝન છે. ઘઉંની સિઝનમાં લાઇટ કાપી નાખે કારણ કે બધીના પાકી ગયા હોય. કોકને હવે અર્થિંગ થાય ને ઘઉં બળી જાય તો નુકસાન કેટલું થાય, એટલે સવારમાં 9:30-10 વાગે લાઇટ હોય જાય, ત્યાં આવે 6 વાગે. લાઇટનું કામ હોય બધું સવારમાં કરવું પડે. પાણી ભરવાનું, ચાયનું, ચાર્જિંગ કરવાનું, બધું કામ સવારમાં કરવું પડે. બાકી સેટ આવે 6 વાગ્યાને કે ત્યાં સુધી રહેવાનું એમને. એવું થોડાક દિવસે પછી ઘઉં નીકળી જાય એટલે પાછી લાઇટ આપી દે. એવું બધું હાલે. ચાય વધારાય જાય પછી દૂધ ગરમ થાય, દૂધ ગરમ કરીને પાછું બીજું કામ કરીએ. તો હું ઘરનું કામ કરીને થઈ ગઈ ફ્રી. જો વાગી ગયા હે 10. વાગી ગયા. આ ઘડિયાળ તો લીધી પણ બહુ મસ્ત ની છે ઘડિયાળ, પણ આમાં એક પ્રોબ્લેમ છે, વ્હાઈટ છે ને તો દેખાતા નથી આંકડા. અટાણે તો દેખાય, થોડીક નજર કરવી પડે, પણ રાતે નથી દેખાતા. હવે વિચારું કે પાછળ કલર કરી નાખું કે પુઠ્ઠું ચોંટાડી દઉં કે હું કરું. કોઈ પાસે કોઈ આઈડિયા હોય તો કહેજો. હવે આપણે ઘરનું કામ કરીને તો ફ્રી થઈ ગયા. હવે આપણે જો ઇન્ડોરે બેસવાનું છે. અહીંયા ઢોસાનું બેટર પલાળ્યું, તડકે મૂક્યું આથવા સારું. અહીંયા રાય હવે તો સુકાઈ ગઈ હતી, વાઢી હતી. સુકાઈ ગયા સાલને હવે છે ને આના હમી કરવાની છે. આજકાલમાં હમી કરી લેવી. હવે રસોઈ કરવાની છે બપોરે, ત્યાં સુધી આપણે ફ્રી. માઠા મૂટકેવા આપણે ઇન્ડોરે બેસીએ ઘડીક. તો મારે બનાવવો સોડાનો મસાલો. સોડામાં હાલે, શરબતમાં હાલે, બધીમાં હાલે. તો જો આમાં મરી હે, મરીનો ભૂકો કરી નાખું, પછી જીરાનો ભૂકો, આમાં હંચર, આવું છે જલજીરા ને મીઠું ને બધું મિક્સ કરીને આ બરણીમાં, કાચની બરણીમાં ભરી લઈ. ત્યાં પહેલાં ભૂકો કરવો જોઈએ. બધો સામાન ભેગો કરી લીધો. મરીનો પાવડર, જીરાનો પાવડર, નમક, જલજીરા ને કાલા નમક કહેવાય ને ઓલું એ. શું છે કે આ જલજીરા નાખી પછી જલજીરા થોડીક ભીની એવી નીકળી. બધાને મિક્સ કરી હવે સોડા જે બનાવે ને તો એમાં નાખવાનું જ રહે ખાલી. કારણ બાટલો મારે ગેસનો બાટલો પૂરો થઈ ગયો, નહીં તો એમાં સોડા બનાવીને ટ્રાય કરો. પછી કંઈક બનાવીશ એ બતાવી. તો ચા બની ગયો મસાલો, કાચની બેણીમાં ભરી લીધો. જે સોડા બનાવું તે ખાલી નાખવાનું જ રહે. જે ફ્રીજ સાફ કર્યું હતું શેમ્પૂથી, થોડીક વાર સુકાવા દો, પછી બધું સામાન એમાં મૂકી દઉં. એ મેથીનું કામ હાલે, તોડીને ઢેકલો કરી. લીલી છે હજી, સુકાઈ જાય પછી ખેરી લેવી. ઝીણી પડી ગઈ. લીલી હતી તો મોટી મોટી હતી. એટલો ઢેકલો કર્યો, તી કેટલો કર્યો એટલો. આ નીકળે તો સારું. હવાઈ ગયો, હવાઈ ખરી ને ઢીકલી થઈ. આ પાંદડા રહેવા દેવા એ તો પછી કાલ ફૂકવી ને પછી પાછા એક ધોકા મારી. હાલો, હું તમારું કામ કરો. ઢોસાની ચટણી બનાવી, ઢોસા ઉપર પાથરવાની. ટમેટું ને એક મરચું ને લસણ ને ડુંગળી ને બધું એમાં શેકીને પછી મિક્સરમાં ક્રશ કરી નાખો.
મારે બનાવી ચટણી ઢોસાની, એટલે લઈ લીધું છે નારિયેળ અને ખાટું દહીં મેં રાખ્યું હતું, ખાટી ચાયસી હાલે, કારણ કે મને એમની નારિયેળની ન ભાવે, ખટાશ હોય ને તો બહુ મસ્તીની બને. થોડુંક નાખી દઉં નમક, બ્લેન્ડરમાં ક્રશ કરી નાખીએ. નારા મોરું શેકી થોડીક વાર તેલમાં, પછી એની ચટણી બનાવી નાખું. મસ્ત ચટણી બનાવી. 2 ચટણી બની ગયા, નારિયેળની ને ખાટા દહીંની ચટણી. એમાં વઘાર નાખી દીધો, ને ટમેટાની ને ડુંગળીની ને મસ્તીની બની, 1 નંબર ચટણી બની. જોઈને ખાવાનું મન થઈ જાય. બસ હવે ઢોસા કરવાના બાકી રહ્યા. હવે એક બનાવ્યો, હજી પહેલો ટ્રાય કર્યો, નાનો એવો બનાવ્યો. મારી તવી છે ને થોડીક ખરાબ થઈ ગઈ, જૂની છે તે. નવી તવી હોય ને તો બહુ મસ્ત ઢોસા ઉતરે. નાના નાના બનાવ્યો જેવા થાય એવા. બની ગયો મસ્ત, એને મેળે જ ઉખડી ગયો. લગાડી દઈએ ચટણી ટમેટાની ને ગેસ ધીમો કરી દઈએ. ફેવરેટમાં ફેવરેટ ઢોસા અને પાણીપુરી. કાલ પાણીપુરી બનાવી હતી ને આજે ઢોસા. કાલનું બેટર પલાળ્યું હતું, બની ગયા મસ્ત. મસાલા ઢોસા નથી બનાવ્યા, સાદા જ બનાવ્યા, કારણ કે મને વધારે સાદા જ ભાવે. એ ગરમ છે, મસ્ત ક્રિસ્પી બન્યા. ટ્રાય કરી કેવાક બન્યા, મસ્ત બન્યા જો ક્રિસ્પી. સંભાર કે મસાલો કે નથી બનાવ્યા, સાદા જ બનાવ્યા. મને વધારે સાદા જ ભાવે પેપર ઢોસા. એક નંબર બન્યા, મસ્ત ક્રિસ્પી છે જો. હાલો કંઈ ખાવા હોય તો. બહુ મસ્ત ઢોસા બન્યા, ક્રિસ્પી બન્યા અને ખાટાઈ બન્યા, કારણ કે મને જેવા ગમે ને એવા હું ઘરે બનાવી લઉં. બજાર કરતાં એ ઘરે બહુ મસ્ત બને. તો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી આવજો, બાય.